શિવરામભાઈ છે એમ, પછી નાનજીભાઈ, હા, એટલે એ 3 ગિરધારી મહારાજના અનુયાયી છે. અને ગિરધારી મહારાજ નરભેરામ બાપુના છે. અને એક અમારા કાંતિભાઈ છે, એ પણ સેવાભાવી પુરુષ છે, ટોકરિયાના અમારા અમૃત મહારાજના અનુયાયી છે. અને એક હમણાં જ આવ્યા છે દિલીપસિંહ, ઈડર પાસે વાસણ ગામના, એક ભાઈના અધિકાર આલવાના મેં કીધું તો આવ્યો જ નથી, મારે જોઈતો જ નથી. ધન્યવાદ છે ને, અમે તે અમે હાલવા માગીએ પણ આજ એબસન્ટ નટુભાઈ નથી જવું, બાપુ અમારે જોઈતો જ નથી. અરે અમારે એક બેન એવી છે, હું 2 દાડાથી એને કરગરું છું. પણ કે બાપુ જો મને અધિકાર આલશો તો કાલથી આશ્રમમાં જ નહીં આવું. હા, મિયાચંદ મહારાજ અને 3 દાડાથી અહીં સેવા કરે છે, અગાઉથી આવ્યો છે. પણ કહે છે અધિકાર આપશો તો આવતી સાલ બાપુ નહીં આવું. આવા પણ સંતો પડ્યા છે, બરોબર. એટલે આમાં દિલીપભાઈનું નામ લખી દેજો, બરાબર. એટલે 1 2 3 4 5 6 ને 7 જણને આજે અધિકાર વિધિ કરવી છે અમારે. તો ગિરધારી મહારાજ બરોબર કરી દઈશું. તો આ 7 જણને આજે અહીં અધિકાર આપવાના છે. અધિકાર જેને મળે છે એ પણ સાંભળી લો. કારણ કે આ છે ને, આ પદ છે ને ગુરુ ભાષણ બાપુના અનુયાયી છે, એટલે અમે કાંઈ બીજા હાથ નથી અડાડ્યો. અમારામાં ઘરમાં અમે આજ, અને આજ અહીં ન કરીએ તો ક્યારે કરશું? અને અમારે ખાનગી કોઈ કરવું, એના ઘેર જઈને અધિકાર આલવો, જાહેરમાં જ આલવો છે. પછી એને કોઈ ભજન રાખવું હોય ને ઘેર, અને તમને યોગ્ય લાગે એને બોલાવીને ભજન કરજો. આ ભેગા થઈને આ તિથિ લેવી હોય તો એ લેજો, ભાવ હોય તો ભાઈ. હા, અમારે કોઈ દબાણ નથી, અમારે કાંઈ જોઈતું નથી, એ હકીકત છે. તો આપણે બાપુ વિધિ કરી દઈએ એવું મને લાગે છે. પ્રસાદ લેશે? અચ્છા, તો હું છે ને, મને પહેલું આલ્યું છે એટલે મારે તો કોક વાત તો કરવી પડશે ને. એ ભેમજીભાઈને બોલાવી લો. હું એકલી વાર એક ભજન બોલું. અને ભજન એવું છે કે આપણા બાપુ નરભેરામ બાપુ રોજ આ ભજન બોલતા. મને મોઢે નથી, બાપુને જ મોઢે હતું, એટલો હું કાચો છું. એટલે એ ભજન બોલવા હું આજે માગું છું. હા, આવે છે જમવા કે છે એમ કે અમારે માતાજીએ ભેમજીભાઈના ઉપર બહુ આગ્રહ છે. આયા ને સદગુરુ મહારાજ કી. આવે મને ભજન બોલવા દો આટલું. ઘણા ભેગા રહે કે એટલે આપણે ફરવા જવું ચોક એટલે ન રહેતા. 2 ડાયાબિટીસ વાળા ભેગા થતા. અમારા ભેમજીભાઈ કાલે પરમ દિવસે ગળગળા થઈ ગયા કે માતાજી હું આવું ને તો અંદર બાજરીનો રોટલો ને દૂધ રહોડામાં ખવડાવાય. આ ભેમજીભાઈ પરમ દિવસે ગળગળા થઈ ગયા બાને જોઈને. હા, તો બોલું બાપુ? બોલો. ના, એક પદ બોલી હા, બોલ દો, પછી અધિકાર વિધિ કરીએ. સદગુરુ મહારાજ કી. અરે આજ રે સાયેલી મારે આનંદની આજ રે સાહેલી મારે આનંદની હેલી. મંદિરે પધાર્યા મારા સંત સાયેલી મારે આનંદની હેલી. મંદિરે પધાર્યા મારા સંત સાહેલી મારે આનંદની હેલી. સ્નેહની શેરી શુદ્ધ સંતો
ના કાજે સ્નેહની શેરી શુદ્ધ સંતોના કા પ્રેમની પોળ ખુલ્લી મૂકી મેલા જ મારે આનંદની પ્રેમાની બોળ ખોલી મેલી મેલા જે મારે આનંદની હેલી પ્રીતના પાથરણે મારા સંત પધાર્યા પ્રીતના પાથરણે મારા સંત પધાર્યા સતના સિંહાસન મારા ગુરુજી બિરાજા મારે આનંદની હેલે સતના સિંહાસન મારા ગુરુજી બિરાજે મારે આનંદની હેલી રેણીની રોશની ગણા જ્ઞાનના દીવા રહેણીની રોશની ઘણા જ્ઞાનના દીવા પ્રેમે પધાર્યા મારા સંત મર જીવા મારે હેલે હે પ્રેમે પધાર્યા ગુરુ સંત મર જીવા મારે આનંદની હેલી અરખના હાર ચિત ચંદનની એવા હરખના હાર ચિત્ત ચંદનની સેવા માની જોરે મારા દેવાધી દેવા મારે આનંદની હેલી માની લેજો રે મારા દેવાધી દેવા મારે આનંદની હેલી તન મન ધન અર્પે તમને નિહાળો લો તનમાં દાનાયર્પી તમને નિયાળો સર્વે તમારું એમાં હું શું રે આલું મારે આનંદની હેલે સર્વે તમારો તેમાં હું શું રે આપું મારે આનંદની હેલી ધ્યાનનો ધૂપ ગોરો સંતોની આગે હે ધ્યાનનો ધૂપ ગુરુ સંતોને આગે સુરત નુરત ગુરુની સેવામાં લાગે મારે આનંદની લીનુર સોરત ગુરુની સેવામાં લાગે મારે આનંદની હેલી આનંદ મંગળ ગુરુની આરતી ઉતારો આનંદ મંગળ ગુરુની આરતી ઉતારો ઘણું હારી તન મન તમ પરવારું મારે આનંદની લે હું પદ હારી તન મન તમ પર વારું મારે આનંદની હેલી તન મનની જાણી ગુરુજે અઢળ ખઢળિયા તન મનની જાણી ગુરુજી અઢળ કઢળિયા દાસ મંગળ ને ગુરુ ખુશાલ રામ મળ્યા મારે આનંદની હેલી દાસ મંગળ ને ગુરુ કુશલ રમ મળ્યા મારે આનંદની હેલી સદગુરુ પુરુષોત્તમ મહારાજ કી જય જગ્યા આવડી મોટી બનાવી તો હોંકડી પડે જાય છે તમે જુઓ તો ખરા જગ્યા આવડી મોટી બનાવી પણ તોય હોકડી પડે આગળ પાછળ કાંઈ જવાય એવું છે નહીં. એટલે ભક્તિમાં ભાવ જ વધારવાનો છે, બીજું કાંઈ કરવાનું નથી. અને ભાવ વધે તો કિંમત
આ બિલકુલ હકીકત છે. તો આપણે બીજા કેટલાક બધા મહાપુરુષો આવ્યા છે, સ્નેહી મહારાજ, અમારા મહેન્દ્ર મહારાજ, મિયાચંદ મહારાજ, બધા મહાત્માઓને આપણે સાંભળીએ એ પહેલાં એક જણ રહી જાય છે. હા, એક વડોદરાથી જગદીશભાઈ, બાપુ ઊભા થાજો જરા, હા, માથે વાગે ના જોજો. એ મણિરામ બાપુના અનુયાયી છે. પણ મેં મધુબેનને પણ પૂછ્યું કે બેન અમારો ઈચ્છા છે, કારણ રીધરોલમાં તો બીજો કોઈ કાર્યક્રમ થતો નથી, અને હું તો બધાને કહું જ છું કે તમારા ગુરુદ્વારે કોઈ કાર્યક્રમ ન થતો હોય તો આ તમારો જ ગુરુદ્વાર છે. બિલકુલ આનાકાની વગર હું આવવાનું, સહેજ પણ ગભરાટ વગર. તો કોઈ ગુરુજીનો દેહ હાજર ના હોય તો એનો અધિકાર કોણ આપે? આવો નરભેરામ બાપુના વખતમાં, છગનરામ બાપુ, મણિરામ બાપુના વખતમાં એક ઠરાવ થયેલો છે અહીંયા કે કોઈના ગુરુનું શરીર ના હોય અને એને અધિકાર આપવાનો થાય તો કોણ આપે? તો કે મૂળ ગાદીથી અપાય. એક એવો ઠરાવ થયેલો છે. એટલે આજે જગદીશભાઈ બેન સાથે જ આવ્યા છે, એટલે અમારે જગદીશ મહારાજને પણ અધિકાર આપવાનો છે ને નિવૃત્ત ઓફિસર છે. આમાં શું છે, આ સાધન સંપન્ન માણસને આલીએ ને તો જ્યાં ત્યાં માગવા ના ફરે. ભક્તિનો ધંધો ના બનાવાય. ખરી વાત છે ને? હા, કારણ કે આ તો પરમાનંદનો રસ્તો છે. સિહોર વાળા મહારાજ સાચી વાત છે. બરોબર. તો આવા આમાં બાબુ એક નામ લખી દેજો, જગદીશભાઈ અમૃત મહારાજ, અને 8 ચાદરો લઈ આવો ભાઈ અંદરથી. બરોબર. એ વિધિ કરી દઈએ ને પછી આ બાપુઓને સાંભળીએ. બધાઈ દો. અમારે અહીંયા આપણી ગાદીએ કોઈ કંકુ પગલાં કે એવો કોઈ અમને અમારા ગુરુએ એવી રીતે ચાદર આપી નથી. ઘણી જગ્યાએ કંકુવાળા પગલાં કરીને માથે ઉપડાવે છે ને આવું બધું કરે છે. અમારે એવો રિવાજ હોત તો અમને કર્યું હોત ને, પણ અમને અને પરસોત્તમ બાપુની હોય પડી ના હોત ચાદર. પણ એવું કંઈ છે, આ બધું વધારાનું ઊભું કર્યું છે. આ તો વચનનો મહિમા છે. એટલે ગુરુએ જે બંધી આપી, બંધ કર્યા હતા ને કે ભાઈ આ તમારે આ નિરાંત મહારાજના જ્ઞાનની વાત તમે કોઈને કરી શકશો, વચનથી બોધ્યા હતા. આજે વચનથી છૂટ મૂકવામાં આવે છે કે કોઈ અધિકારી પુરુષ મળે તો તમે એનો ઉપદેશ કરી શકશો. આ તો હું ઘણી જગ્યાએ જોઉં છું, કંકુ પગલાં માથે ઉપડાવે છે. આ બધા ધંધા ખોટા છે. સાચી વાત. તો અમારા બધા મહાપુરુષોને આપણે અધિકાર આપીએ. બરાબર. તો જય ગુરુ મહારાજ. ગમે તે કરો પણ નંબર તો પહેલો છે ને. તમે પહેરાવો તો તમે હું એક, હા તમે હું એક જ છીએ. લગાવો. બસ વાહ. કી જય મહારાજની જય.
મહારાજની જય. સદગુરુ મહારાજની જય. સદગુરુ મહારાજની જય. સદગુરુ મહારાજની જય. સદગુરુ મહારાજ કી જય. બોલો સદગુરુ નરભૈરામ મહારાજની, બાબુરામ મહારાજની. બોલો સદગુરુ મહારાજ કી જય. આજે માલસણા મુકામે અમારા સદગુરુ મહારાજ પુરુષોત્તમ મહારાજ અને નરભૈરામ બાપુની આ તિથિ નો જે કાર્યક્રમ થયો એ આ કાર્યક્રમ માત્ર ને માત્ર જો કે ગિરધારી મહારાજે કીધું કે આ યોગેશભાઈનો એક બાબુરામ બાપુને કીધું કે યોગેશભાઈનો હે, પણ માત્ર હું નિમિત્ત છું. આ મહિમા જો ખરા દિલથી કહું અને મારા શરીરનું જો કોઈ હૃદય હોય તો આ મહિમા તમે ગિરધારી મહારાજનો, અમૃત મહારાજનો અને ભેમજીરામ મહારાજનો માનજો. હું તો એમનો નોકર છું. આ વાત તમને દિલથી કરું. મારાથી આ વાત કોઈ બને એવી નથી. નોમ મારું નિમિત્ત, બાકી મહિમા પુરુષોએ કર્યો છે. માટે આ પુરુષોનો હું હૃદયના ભાવથી ધન્યવાદ આપું છું અને હું એમના ચરણોમાં કાયમ રહેવા માંગુ છું. પણ મારા ઉપર આજ કોઈક સદગુરુની એવી કરુણા થઈ. આજ સવારે હું 2 કલાક રોયો. કદાચ મારા ગોમનો ડોશીમાં સવારે 3-4 મળ્યો. 2 કલાક મારા ઓખમાંથી આજ ઓહો આવી ગયો કે જે પદ મને 33 કરોડ દેવી દેવતા ના આલી શકે એવી મારા સદગુરુની મારા ઉપર એવી કઈ કરુણા છે, એવી કઈ મારી પરમાત્માને મારા સદગુરુને મારી આટલી ઉંમરમાં મારા સદગુરુની એટલી કૃપા મારા ઉપર થઈ. અને જે નરસિંહ મહેતાએ વાત કરી કે ઊંચી મેળી તે મારા સંતની, એ પદ મારા સદગુરુએ મને આપ્યું છે. તો કદાચ મારા ગોમના ભક્તો પણ બેઠા છે અને ગોમના કદાચ વડીલો પણ આવ્યા છે અને આખું મંડળ વતી હું તમને ખાતરી આપું છું, મારા ઉપર હજી સુધી કોઈ ડાઘ પડ્યો નહીં. પણ કદાચ આ શબ્દોની વાણીમાં ગોમને કદાચ કોઈ બોલવાથી આ ક્ષતિ થઈ હોય તો આજ મારી ગાદી ઉપર બેસી કદાચ સત્સંગ માર્ગમાં કદાચ કોઈ ટકોરની શબ્દ વેણી ઉપર ભૂલ થઈ હોય તો આ ગાદી ઉપર બેઠો અને સદગુરુ નરભૈરામની સત્રસાયામાં, બાબુરામ મહારાજની સત્રસાયામાં હું ખાતરી આપું છું કે કદાચ જો શબ્દથી તમને કદાચ દુઃખ થયું હોય ગોમને તો મને આજ માફ કરજો. અને મને સંતની પદવી આલી હે તો કદી શબ્દથી આવું પણ મારી કદાચ ક્ષતિ નહીં થાય. આટલું કહી મારી વાણીનો વિરામ આપું. સદગુરુ ભગવાન કી જય. ભાઈ અમારે યોગેશભાઈનું સ્વાગત કરવા માગે છે. એમને આટલો મોટો ખર્ચ કર્યો હતો એમના મંડળ વતી, અમારે હીરાબા, પછી અમારે ભાઈ બાહુભાઈ, બધા ભાઈઓ યોગેશભાઈને આપણે તાળીથી વધાવી દો. આ લોકો બધા સ્વાગત કરે છે. કેટલો ભાવ છે સુંદર. તો હવે આપણે આગળ ભજન સત્સંગનો દોર ચલાવીએ. તો અમારે ડીસાથી પધારેલા મિયાચંદ મહારાજને વિનંતી કરીએ તેઓ આવી અને એમને સત્સંગ અને વાણીનો લાભ આપશે. મિયાચંદ મહારાજ. આજની ઘડી જેરળી આમણી રે, આજની ઘડી જેરળી આમણી રે કહું વાલો વાળાની વધામણી રે, કહું આલો માળાની વધામણી
સખી જ્યારે બોલો બહેનો. જોઉં તો વચ્ચે સાંભળો રે હે અમે મૂક્યો છે મનનો આંબળો રે. અમે મૂક્યો છે મનનો આંબળો રે સખી આજની ઘડી છે રળિયામણી રે. સખી આજની ઘડી છે રળિયામણી રે સખી વાલો આવ્યા છે મારા હાથમાં રે. સખી વાલો આવ્યા છે મારા હાથમાં રે મેં તો પકડી લીધા છે મારી વાતમાં રે. મેં તો પકડી લીધા છે મારી વાતમાં રે સખી આજની ઘડી છે રળિયામણી રે. સખી આજની ઘડી છે રળિયામણી રે સખી સદા વસંત એના દેશમાં રે. સખી સદા વસંત એના દેશમાં રે વાલો નથી વરણ કોઈ વેશમાં રે. વાલો નથી વરણ કોઈ વેશમાં રે સખી આજની ઘડી છે રળિયામણી રે. સખી આજની ઘડી છે રળિયામણી રે સખી ભવનો તે મેણું મારું ભાગ્યો રે. સખી ભવનો તે મેણું મારું ભાગ્યું રે મગન પુરાણ ભાગ્ય મારું જાગ્યો રે. મગન પૂરણ ભાગ્ય મારું જાગ્યું રે સખી આજની ઘડી છે રળિયામણી રે. સખી આજની ઘડી છે રળિયામણી રે બોલો સદગુરુ મહારાજ. રાજની જય આ પવિત્ર અને પુણ્યશાળી ભૂમિ માલોસણા ધામ, બીજા બધા ગામ અને આ ધામ કહેવાય. જ્યાં જ્યાં સંત પ્રગટ થાય એ ભૂમિ તીર્થનું ધામ બની જાય છે. અમારે એક જૂની વાત યાદ આવે કે મારા ગામની અંદર એક જ ભગત આપણા નિરાત દેશી એમના ગુરુ છગનરામ બાપુ અમદાવાદ રેલવેમાંથી પોતે રિટાયર થઈને આવેલા. હું મુંબઈ રહેતો. પછી મને વાત કરે કે અમે દેથાણ જતા હરજીવન મહારાજના ઘેરે અમે ભજન કરેલા અને ત્યાંથી અમે એક તુવેરનો દાણો લાવ્યો હતો અને આ તુવેર ઝાડ થઈ ગયું છે અને એ ભૂમિની રજ અમે અમારા માથે ચડાવતા અને એ રજમાં અમે આલોટતા. આવો જે ભાવ, એ જ દેથાણનું એ જ બીજ એ આ માલોસણાની ભૂમિ છે. પણ બાપુએ આગળ બહુ સુંદર વાત કરી કે કોઈ કોઈ જગ્યાએ 400 ને 500 ને 800 આચાર્ય અને અહીંયા 50 આચાર્યો નથી આવતા. એનું કારણ તો આપ સમજો છો એટલે સમજી શક્યા છો. પણ એક ગરીબ ભાઈ મજૂરી કરે, શહેરની અંદર આખો દિવસ મજૂરી કરે અને રાત પડે એટલે એક શેઠના ઘરની બહાર ઓટલો હતો અને ઓટલા ઉપર એ સૂઈ રહેતો. એટલે શેઠાણી 2-4 રોટલી શાક એ ભાઈને આપતા. વર્ષો સુધી આ ઓટલા ઉપર એ શાક રોટલી જે વધ્યું ઘટ્યું એ શેઠાણી આપે અને પેલા મજૂરભાઈ ત્યાં સૂઈ રહેતા. શેઠ ખૂબ ધનવાન હતા. એટલે એક દિવસ શેઠાણીને આ ભાઈ સાથે વાત કરી
કે તારે બાળકો કેટલા, તારી પરિસ્થિતિ શું છે. એટલે શેઠાણીને બહુ દયા આવી. શેઠને વાત કરી કે આ ભાઈ એટલો બધો ગરીબ છે, તેને ખાવાનું પણ નથી મળતું, અને આજ હું વધ્યું ઘટ્યું આપો છો ને એ ખાઈને જ દિવસ કાઢે છે, તો એના ઉપર કંઈક દયા કરી અને તમે આપો ને. શેઠ કે આપણે ઘણું છે. શેઠે તો મુઠ્ઠી બંધ કરીને આ ભાઈને આપી દીધું. 2 મહિના આ ભાઈ પોતાના ગામડે જતા રહ્યા. ત્યાં મકાન વ્યવસ્થિત બનાવ્યું, છોકરાઓને દુકાન પણ બનાવી આપી. પાછા હતા નતા ત્યાં આવી ગયા. આખો દિવસ મજૂરી કરવાની અને એ ઓટલા ઉપર ઊંઘી રહેવાનું, અને એ જ શેઠાણીના હાથનો રોટલો ખાવાનો. શેઠે શેઠાણીને વાત કર્યો કે આ તો એનો એ રહ્યો, આમાં કોઈ ફરક પડ્યો નથી. એટલે શેઠાણી પેલા ભાઈને પૂછ્યું કે કેમ ભાઈ, તમને તો લાખોની મિલકત આપી હતી અને તમે શું એને ખોઈ બેઠા કે જુગાર રમી ગયા? ના ના કે શેઠાણી, એવું નથી કર્યું. તમે જે લાખો આપ્યા હતા એમાંથી તો મારે કરોડો થઈ ગયા, પણ એ લાખોની મિલકત આ ઓટલા ઉપરથી મને મળી છે. એટલે આ ઓટલાનો ગુણ તો હું મરું ત્યાં સુધી ભૂલવાનો નથી. માટે આપણે શું હતા અને ક્યાં પહોંચી ગયા. આ દયા નથી તો શું છે? મને ક્યાંથી ક્યાં મૂકી દીધો છે. પણ ખબર હોય તો ઘણાક તો એવું વિચારતા હોય કે હું પેલા સામાન્ય હતો, પછી ભગત બન્યો, પછી વળી આચાર્ય બન્યો, પછી ગુરુ બન્યો, પછી મોટો મહાત્મા બન્યો, મોટો આશ્રમવાળો બન્યો, મારી લાખોની ઓળખણીઓ થઈ, મારું હજારોનું ટોળું થઈ ગયું. એ બધી વાતો આ દ્રષ્ટિથી દેખાય એવી વાતો છે. જે ભીતરમાં હું શું હતો અને મારા ગુરુએ મને શું બનાવી દીધો. ખોળતી હતી જેને ખંતથી હું ટળી થઈ ગઈ, તે સાહેલી આજે આનંદ મારા ઉરમાં. તમે જુઓ તો ખરી આ જગતના લોકો બીજ ભરવા જાય. અમારા ગામમાંથી હર મહિને 1 બસ રણુજા જાય, પૂનમ ભરવા ડાકોર જાય, અંબાજી જાય, બહુચરાજી જાય. હર પૂનમે મુંબઈથી આખા દેશના હર ખૂણે ખૂણેથી જતા હોય છે. પણ આટલું એક નજીકમાં નજીક 12 મહિનામાં 1 પૂનમ અહીંયા ભરી શકતા. અહીંયા તો ભરવા જેવું નથી હોતું, પણ આ સ્થાન, આ ભૂમિ છે ને, એ આપણા મહાપુરુષે કીધું છે કે ધન્ય ભૂમિ ધન બાયક આ ભૌમ ભુવનના પ્રેમે પ્રભુજી પધરાયા છે. આજ મારે ધન ગુરુજી ઘેર આવ્યા છે. આ ભૂમિમાં ભગવાન પ્રગટ થયા છે. હમણાં ના કીધું બાપુએ કે જે પીએચડી કરે છે પ્રોફેસર, એ હવે હું પુરુષોત્તમ મહારાજ નહીં લખું, પણ પુરુષોત્તમ ભગવાન લખીશ. આ જ વાત અમે હમણાં જ કરતા હતા કે જે જ્ઞાન શેવાડા સુધી આજે આવા સમયની અંદર આપણે એ વાત કહી ના શકીએ, પણ એવા લોકોને જો ખાટલા ઉપર સ્થાન નહોતું મળતું, એવા લોકોને આજે આપે ગાદી ઉપર તો બેસાડ્યા, એમનું પૂજન કર્યું, એમને હાર પહેરાયા, એમનું ચરણામૃત પણ આપણે લીધું. તો એકવાર પુરુષોત્તમ ભગવાનને આપણે
એક ભાવથી જય બોલો. પહેલા બોલો પુરુષોત્તમ ભગવાનની. જય. આ મહિમા આવો છે. પછી બીજી એક વાત, આ બાપુ હું 1 મહિનો અહીંયા રહ્યો છું અને આ માતાજી, અમે અહીંયા આશ્રમમાં કામ કરતા એટલે અમને પરિસ્થિતિની ખબર કે માતાજીની તબિયત, એમને ડાયાબિટીસ, બીપી હાઈ રહેતું હતું. અમે જમવા બેસીએ એટલે માતાજી ગોળના ટુકડા કરી અને ડબ્બો ભરીને અમારી જોડે બેસે, અમને કે ગોળ ખાઓ, અને અમે જમી રહીએ ત્યાર સુધી માતાજી અમારી જોડે બેસતા. આટલો એમનો ભાવ. અને બાપુની તો શું વાત કરીએ આપણે. આજે તમે જુઓ, ઉપર અમે કામ કરતા હોય તો ઉપર આવે, ત્યાં ગંદકી બહુ કરતા કબૂતર, એટલે પછી એ મારે બેસવા માટે પોતાના રૂમાલથી જગ્યા સાફ કરીને મને બેસાડતા. તારે આપણે શું કરીએ છીએ? આપણે તો આપણી જગ્યા છોડી, અરે સૌ કો સન્મુખ આય, ચરણ કો શીશ નમાવે. સંત કેવો હોય! આ તો મટી જવાનો દેશ છે, આ કંઈક બની જવાનો દેશ નથી. માટે આપણે આવા સંતોના સંગમાં રહી અને એમના ગુણો લેવાના છે. આટલું બોલી મારી વાણીને વિરામ આપું છું. સદગુરુ મહારાજ કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ. દિને અમને આવવાનો મોકો હતો. છેલ્લા 45 વર્ષથી હું અહીંયા આવું છું. બાપુ તો ત્યારે ક્લાર્કમાં હતા, યુવાનીમાં હતા. બાપુ ચલાવતા હતા કાર્યક્રમ, ત્યારે આનંદ કરતા બરાબર. અમારા વિસ્તારમાં પુરુષોત્તમ બાપુ પધાર્યા અને એમણે શરૂઆત વાડી ગામેથી કરી હતી. એકલી અંધશ્રદ્ધામાં માનનારો સમાજ, વ્યસની સમાજ, તેમાં એમણે અથાગ પ્રયત્ન કરીને આ જ્ઞાનને ત્યાં સ્થાપિત કરેલું. બાપુના પછી હું નરભેરામ બાપુની વાત કરું તો 2020ની સાલમાં ટ્રાવલ બાપુ આવ્યા. તે વખતે વાહનો હતા નહીં. અંકલેશ્વરથી એક બસ સવારમાં નીકળે ને એક સાંજે 2 જ બસ નીકળે. ચૈત્રી પૂનમનો કાર્યક્રમ એ બાપુને ખબર, એટલે મણિરામ બાપુ, પછી આપણે કેશવરામ મહારાજ નુગોરના, એ 3-4 મહાપુરુષો નીકળેલા, પણ વાહન નહીં મળવાથી અંકલેશ્વર રોકાયા. પ્રોગ્રામ તે દાડે પૂરો થયો અને બીજે દિવસે બસ પકડીને શાકબાર ઉતરીને પગે જ ચાલીને એ ટાવલ પધાર્યા હતા. પછી તો એટલો બધો એ બાપુને તે બધા પર ભાવ હતો કે વર્ષમાં એકવાર આવે, અઠવાડિયું 10 દિવસ 15 દિવસ રહેતા, ગામડે ગામડે ફરતા અને આ જ્ઞાનને ઉજાગર કરવા માટે બહુ જ મહેનત બાપુએ, નરભેરામ બાપુએ કરેલી છે. એ અમને ખબર છે. અમે પણ યુવાની હતા, એમની સેવા કરવાનો અમને ઘણો બધો મોકો મળતો હતો. આ ધામમાં જ્યારથી આવીએ છીએ ત્યારથી હર વર્ષે કંઈ ને કંઈ પરિવર્તન અમે જોઈએ છીએ. દર વર્ષે અમે પહેલાં મહેન્દ્રરામ બાપુને ત્યાં જતા, પણ એમનો આગ્રહ એવો કે ત્યાં બહુ રોકે, એટલે આજે પણ અમે તરફ વહેરા નથી, કારણ કે બહુ આગ્રહી પુરુષો છે, બહુ સેવા કરનારા પુરુષ છે, સંતોને માનનારા છે. બાબુરામ બાપુ પણ એ માર્ગે ચાલે છે. અમે જ્યારે જ્યારે કહીએ ત્યારે, એકવાર તો મેં કહ્યું, બાપુ તમે મોટા મોટા બંગલાઓમાં ફરો છો, અમારા ગરીબ પરિવારમાં પણ તમે આવો. એમણે સહર્ષ કબૂલ કરીને માતાજી સાથે ગામડે ગામડે 5 દિવસ અમે ફેરવેલા. તેમાંના કેટલાક અહીંયા આવેલા પણ છે. બાપુ વ્યક્તિગત ઓળખે બધાને.
અત્યારે પણ બાપુ ત્યાં આવીને ગયા, અમને ખૂબ ખૂબ ઉત્સાહ આપી જાય છે. ભક્તિમાં દ્રઢતા વધારવા માટે શામજીરામ મહારાજ હાથે એ પધારતા હોય છે. અમને ખૂબ ખૂબ આનંદ કરાવે છે અને ગુરુ મહિમા કઈ રીતે વધે એને માટે એમનો જે માર્ગદર્શન છે તે અમારા બધા ભક્તો ખૂબ સહર્ષ સ્વીકારે છે અને યાદ પણ કરે છે કે બાપુ લોકોને આપણે વારંવાર બોલાવતા રહીએ જેથી આવું કંઈ થાય. તો હું દર વર્ષે અહીંયા બાપુનું પદ બોલાવું છું. તે જ બોલાવું, મારે બીજું બોલાવવું હતું બાપુનું પદ. 2020માં જ્યારે આવ્યા ત્યારે મેં પહેલું પદ બોલાવેલું, એ પહેલું બોલાવું. તે અત્યારે પણ મારા ધ્યાનમાં છે. એમનો યુવાની હતી તે વખતે માથે ફેટો બાંધીને ઊભા થઈને જે એમણે પદ બોલાવેલું, બધા ખૂબ તેદારથી એ પદ તે તરફ બોલાતા થઈ ગયેલા. તે હું જરા બોલાવી આપું, જરા મને સહકાર આપજો, કારણ કે તમારી પાસે અને મારી પાસે જરા થોડી જુદી પણ પડે છે. સદગુરુ મહારાજ આ પદ અમે સામૈયામાં દર વખતે પહેલું જ બોલીએ છીએ. ગયા વર્ષે પણ સામૈયામાં બોલેલા. આ વર્ષોમાં હમણે આ 9 તારીખે મોટો પ્રોગ્રામ અમારો ગયો નેત્રંગમાં, ત્યાં પણ આ પદથી જ શરૂઆત થયેલી સામૈયાની. એટલે એ પદ હું બોલાવું, પછી હું રજા લઈ લઈશ, કારણ કે સમય આપ્યો છે ઓછો. તો સદગુરુ મહારાજ કી જય. હા. સંત પધાર્યા છે આંગણે રે, સંત પધાર્યા છે આંગણે રે, લાવ્યા છે મોક્ષનો માલ તે સહેલી, મસ્તક મૂકીને ઓરીએ રે. લાવ્યા છે મોક્ષનો માલ રે સાહેલી, સંતો હું કરે? મસ્તક મૂકીને ઓરીએ રે. પવિત્ર પ્રતિજ્ઞા પડાવતા રે, પવિત્ર પ્રતિજ્ઞા પડાવતા રે. છોડાવી સર્વે કુચાલ રે સાહેલી,
152માં શ્લોકમાં કહ્યું છે, ધન્ય માતા પિતા ધન્યો ગોત્ર ધન્ય કુલોદ ભવ ધન્યાચ વસુધા દેવી યત્ર સદગુરુ ભક્તત. જે કુળમાં હરિના દાસ પ્રગટ થાય છે તે કુળ ધન્યવાદને પાત્ર છે, તે માતાને ધન્ય છે, તે પિતાને ધન્ય છે. અને જે ભૂમિમાં એનું પ્રાગટ્ય થયું છે એ ભૂમિ પણ અતિ ભાગ્યશાળી છે. એટલે માણસના ધામ આટલું ભાગ્યશાળી અને પુણ્યવંતું છે, જેથી અમને સૌને આજે આનંદ કરવાનો મળે છે અને બધા જીવન મુક્ત થવાનો એક માર્ગ મળ્યો છે. એનો એક વિશિષ્ટતા એવી છે કે પુરુષોત્તમજી બાપુનો જે જન્મ થયેલો, પુરુષોત્તમ બાપુનો જન્મ થયો તે દિવસે ગુરુવાર હતો. એમનો દેહાંત થયો તે દિવસ પણ ગુરુવાર હતો. નરભેરામ બાપુનો જન્મ થયો તે દાડે ગોકુળ આઠમ અને ગુરુવાર હતો. અને એમનો જે દિવસે દેહાંત થયો તે દિવસ પણ ગુરુવાર હતો. આ બંને મહાપુરુષોનો દેહનો જન્મ અને દેહની પૂર્ણાહુતિ એ ગુરુવારે થઈ છે. આ એક વિશિષ્ટતા છે. આ ગુરુ મહારાજની કેવી કૃપા છે એ આપણે વિચારવા જેવું છે. તો મને તો સમય મર્યાદા આપી છે એટલે આટલેથી હું તમને સૌને નમન કરીને મારી વાણીને વિરામ આપું. જય ગુરુ જય મહારાજ. ગુરુ મહારાજ, સદગુરુ મહારાજ જય. માલોસરાની આ પવિત્ર ધરા પર પરમ વંદનીય એવા નિરત મહારાજની અસીમ કૃપા અને જે જ્ઞાન અહીંયા ઉપસ્થિત કરી એવા પુરુષોત્તમ મહારાજના જે આપણા ઉપર આ ઉપકાર કે આટલું બધું વડવૃક્ષ જો બાપુએ અહીંયા આપણા પ્રગટ દર્શન કરાવ એવા પુરુષોત્તમ મહારાજને કોટી કોટી વંદન. એથી વિશેષ દરભેરા મહારાજ અને હાલ જે વ્યાસપીઠને દીપાઈ રહ્યા છે એવા પરમ વંદનીય બાબુરામ મહારાજને પણ લાખો વાર વંદન છે. એવા ને એવા અમારા અહીંયા ઉપસ્થિત મહેસાણા નિવાસી મહેન્દ્રરામ મહારાજ, જે હાલ તો બધી નદીઓ તો બધી ચાલતી હોય છે, પણ જે પ્રગટ છે ને એ તમારી પ્યાસ મીટાવો ને એ મહા જે પ્રગટ જે મહિમા કરી રહ્યા છે ને એવા મહાપુરુષોને લાખો વાર ધન્યવાદ છે. તમામ અહીંયા ઉપસ્થિત વંદનીય મહાપુરુષોને અમારા કોટી કોટી વંદન. સદગુરુનો મહિમાની તો વાત આપણે શું કરી. નિરત મહારાજ છેલ્લે સુંદર વર્ણન કરે, ગુરુ રે મળ્યા એને ગોવિંદ મળ્યા, અરસ પરસ એક જાણું, વિક વિધારણ નામ ગુરુનું પુરાણ પદ પરમાણું છે. મહારાજે છેલ્લી સુંદર પદમો રચના કરી. તમે ભણી ગણીને કદાચ ડૉક્ટર બની ગયા, એન્જિનિયર બની ગયા, શિક્ષક બની ગયા, પણ જો કદાચ એ પદ લઈને આવો ને એટલે કોઈને વ્યક્તિ ના કહે એને પદને જ સાહેબ તમે આમંત્રણ આલો. ભાઈ આવ્યા હોય તો કે કોણ આવ્યા? કે ડૉક્ટર સાહેબ આવ્યા. અહીંયા એમ આજે આ ગુરુપદ છે ને એ સૌથી શ્રેષ્ઠ છે. અહીંયા વ્યક્તિ પદ આવતું જેમ મહાસાગરમાં સાહેબ નદીઓ છે ને એટલે એનું પદ બધું છોડીને મહાસાગરનું પદ બની જાય એવો આ મહિમા છે આપણો ગુરુ મહારાજનો. અને આ મહિમાને સાહેબ આ પુરુષોત્તમ મહારાજે આ વડવૃક્ષના આર્ય સાહેબ આપણને પ્રદાન કર્યું છે. એટલે સાહેબ એક વાર ભજનમાં સુંદર વર્ણન કર્યું. 2-4 કડી હું બોલું, કદાચ સાથ આવજો, બધાને ફાવો તો આપણું જીવન કલ્યાણ થઈ જશે. હે જોજે જોજે માનવ રંગ જાય ના રે, 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 હે તને પાછળ પસ્તાવો થાય ના રે, જોજે જોજે માનવ રંગ જાય ના રે.
રંગ જાય ના રે હે જોજે બેદલ પુરુષ થી રંગાય ના રે જોજે જોજે માનવ રંગ જાય ના રે નિજ રે નામના વિવાસ પાવજે પાવજે નિજ રે નામના તું વિવાસ પાવજે ભાતે ભાતે તો ભૂષાય ના રે જોજે જોજે માનવ રંગ જાય ના રે હે તો ભાતે ભાતે થી બોઝાય ના રે જોજે જોજે માનવ રંગ જાય ના રે રાઠોડ સાહેબે સુંદર વર્ણન કર્યું. આ અવસર તમારા મનુષ્યનું ટાણું મળ્યું. હું કુંડ વિશ્વ નિયંતા પરમાત્મા કોણ. જો આની તમે અનુભવ ના કર્યો, પરમાત્માને ના ઓળખ્યા, ના જોખી ના કરીને, તો આપણો આવેલો આ તમારું એક જીવન નિષ્ફળ જતું રહેશે. પૂર્વના સંચિત કર્મોથી મળ્યો મનુષ્ય અવતાર, હિત ધરી હરી ના ભજ્યા લાખો વાર્ધિક. માટે હજી પણ આપણું કલ્યાણ કઈ જગ્યાએ સમાયેલું છે, કઈ જગ્યાએ આપણે જો કદાચ જવાથી આપણું જીવન સાર્થક થઈ જાય, એટલે હજી કદાચ કોઈ બાકી હોય તો આવા સમૃદ્ધ સંતોના શરણ જઈ આપણું કલ્યાણ કરવા માટે સંતોનો શરણો લઈ હું કુંડ વિશ્વની અંદર પરમાત્મા કુંડ એની જોખી કરી આપણું જીવન સાર્થક કરવા જેવું છે. હવે આગળ વિશે સંતો છે એટલે આટલું કંઈ મારી વાણીને વિરામ આપું. એકવાર બધા બે હાથ ઊંચા કરીને જય બોલો. બોલો નિરાત મહારાજ કી જય. સદગુરુ નિરાંત મહારાજ, સદગુરુ પુરુષોત્તમ મહારાજની, પધારેલા હરિગુરુ સંતની. આજે આ સુંદર ને પાવન પ્રસંગ, આ પવિત્ર પાવન ભૂમિ, આજે આ સુંદર પવિત્ર પ્રસંગ એટલા માટે છે કે મને ને તમને અહીંયા સંતોના અને ભક્તોના દર્શન થયા છે એકી સાથે. આપણે આટલા બધા મહાપુરુષોના દર્શન કરવા હોય, આપ સૌ ભક્તોના દર્શન કરવા હોય તો ઘણો ટાઈમ ફાળવવો પડે છે. તો આપ સૌને વિનંતી છે, પાછળ પણ બહુ વાર્તાલાપ થાય છે, પણ થોડું આ વાતમાં ધ્યાન આપો. આપણા ધર્મશાસ્ત્ર જેમણે વ્યાસ મુનિએ રચના કરી છે, એની અંદર વ્યાસ મુનિએ કહ્યું છે કે સંતોની વાત, સદગુરુની વાત એ જ્યારે હું તમે શ્રવણ કરવા બેઠા હોઈએ ત્યારે આ મારા ને તમારા મનની સ્થિતિ કેવી હોવી જોઈએ? જેમ પ્રાણ વગરનું મળદું છે એ જીવતાને આધીન હોય, એ રીતની સ્થિતિ મારી તમારી હોવી જોઈએ. તો હાલ અહીંયા થોડુંક પણ જો ઇન્ટરવલ પડે ત્યાં હું તમે કેટલો બોલાચાલી કરીએ છીએ, અને ખાલી વ્યવહારિક વાતો અને બીજી વાતો કરવા માટે જો અહીંયા આપણે ભેગા થયા હોઈએ તો આપણી પાસે તો ખૂબ સમય પડ્યો છે. તો અહીંયા આવીને જ આપણને થોડો ઘડીનો એક ઘડી આદિ મેં પુનાદ તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ, થોડોક જો ફેર પડે ત્યાં આપણે વ્યવહારિક સત્તાની બધું કલબલાલ કટવા મળીએ છીએ, જેમ ચકલા ભેગા થાય અને કલબલાટ કરે એમ. એટલે આ ફરિયાદ, આપણે તો સૌ ગુરુમુખી છીએ, તો આટલો વિવેક મારા તમારામાં હોવો જોઈએ. આજે મહાપુરુષના સાનિધ્યમાં બેઠા છીએ, જેમને આપણે બ્રહ્મા વિષ્ણુ મહેશની પદવી આપી છે, એવા મહાપુરુષોના દર્શન કરવા બેઠા હોઈએ, અને જો મારા તમારામાં આટલો વિવેક ના હોય
તો એ બરાબર નથી મારા ને તમારા માટે. અને બીજું કે આજે જે પ્રસાદ લેવા અમે બેઠા હતા અને જે ભોજનાલયમાં જે બધા પ્રસાદો આપણે સૌ લેતા હતા, તો એમાં જે આપણે જે ભોજન કરતા એ ભોજનની ડીશોની અંદર જે પ્રસાદ વધ્યો રહેતો હતો અને જે એંઠવાડામાં જતો હતો એનો ખૂબ મારે તમારે કોઈ પણ જગ્યાએ લગ્ન પ્રસંગ હોય કે આવો મહિમા હોય, પણ મારે તમારે એ ખૂબ એક એક અન્નનો કણનો પણ વિચાર કરવો જોઈએ. એ ખેડૂતને પૂછો, ખેડૂતના દીકરાને પૂછો કે એ કણ કેવી રીતના ઉત્પન્ન થાય છે અને કેવી રીતના પકવે છે અને એ મારા તમારા સુધી પહોંચે છે. તો એનો આપણે કોઈ અને આપણે જાતે લઈએ છીએ તો આપણને એટલી તો ખબર હોય ને કે ભાઈ મને આ ગોટા નહીં ફાવે, મને આ મરચાવાળું ભજીયું નહીં ફાવે. એટલે ડીશમાં લઈને પછી વાટક્યા ભરીને અને તે જાય છે. એટલે કોઈ પણ પ્રસંગ હોય, એવું નથી કે આ જ પ્રસંગ, પણ કોઈ પણ લગ્ન પ્રસંગ હોય તો મારે તમારે આ ખૂબ કાળજી લેવાની જરૂર છે. હું કોઈ એક મોટા કંપનીવાળાનું મને નામની ખબર છે પણ નામ નથી આપતો જાહેરમાં. આપણા ગુરુ મહારાજની મર્યાદા છે, વિવેક છે. પણ વિદેશની અંદર જ્યારે એ મોટી મોંઘી હોટલમાં જમવા ગયા, પ્રસાદ લેવા ગયા અને થોડું ડીશમાં પડ્યું રહ્યું, એટલે બાજુમાં કોઈ માજી બેઠા હતા વૃદ્ધ, એમણે પોલીસવાળાને ફોન કરી દીધો, થોડું પાણી આપજો. એટલે તરત પોલીસ આવી અને પછી ત્યાં જોયું તો હજી ટેબલ ઉપર બેઠા હતા અને પોલીસવાળાએ કહ્યું કે ભાઈ જૂઠું અહીંયા પડ્યું મૂક્યું છે. ત્યારે એમણે શું કહ્યું કે સાહેબ અમે એનું પેમેન્ટ ચૂકવી દીધું છે, અમે એનું પેમેન્ટ મફત એમનામ પડ્યું રહેવા દીધું. ત્યારે પેલા જે અધિકારી હતા એમણે કહ્યું કે તમે એનું પેમેન્ટ ચૂક્યું પણ જે મહેનત કરીને, જે પુરુષાર્થ કરીને, જે પસીનો પાડીને જેને ઉત્પન્ન કરી છે જે અને જે અન્ન છે એ બીજાની સુધા મિટાડે એમ હતું અને એ હાલ આજે ગટરમાં જાય છે. એનું શું? એટલે આ બધો વિચાર મારે તમારે કરવો જોઈએ ખૂબ. ભાઈ રે તમે વિવેક કરો તો કામ લાગે, બ્રહ્મ ચીનો તો ભ્રાંતિ ભાંગે. ભાઈ રે તમે વિવેક કરો તો કામ. લાખો ઈંટોનો તમે કિલ્લો બનાવો, કોઈના પગે લાગે, પણ 3 ઈંટોનો તમે ગોખલો બનાવો તો લોકો સૌ પગે લાગે. ભાઈ રે તમે વિવેક કરો તો કામ લાગે. તળાવ કેરા પથ્થરા પર ધોકા દઈ દઈને સૌ ભાંગે, પણ એ પથ્થરાની જ્યારે મૂર્તિ બનાવો તો તિલક કરે ને પગે લાગે. ભાઈ રે તમે વિવેક કરો તો કામ લાગે. મહેંદી કેરા પાનને હાથમાં પકડેથી રંગ કદી ના લાગે, પણ વાટી ઘૂંટીને એનો વિવેક કરો તો રંગથી રંગ જરૂર લાગે. ભાઈ રે તમે વિવેક કરો તો કામ લાગે. આપણે હરજીવન મહારાજ છે, પુરુષોત્તમ મહારાજ છે, હાલ બાબુરામજી મહારાજ છે અને જે વર્તમાનમાં મહાપુરુષો છે એનો તમે વિચાર કરીએ કેટલો વિવેક, કેટલી મર્યાદા. હાલના વર્તમાનમાં જે મહાપુરુષો છે, પણ અમે તો નજર સામે જોયું છે કે પૃથ્વીરામ બાપુ જ્યારે અમે પ્રસાદ લેવા બેઠા હોય, પ્રસાદ લઈ લઈએ ત્યારે જે એમનું જે હાથ ધોયેલો જે જળ હોય ને એને પણ થાળીમાં સાફ કરી, વાટકીમાં પણ પાણી નાખી સાફ કરી અને પોતે ગ્રહણ કરી લે છે. અને એમની થાળી તમે જુઓ તો એકદમ ચોખ્ખી હોય છે જમી લીધા પછી. અને એ જોઈ અને મને પણ વર્તમાનમાં લેવાની ઈચ્છા થઈ, એટલે હાલ હું પણ લઉં છું. એટલે સંત બોલે કે ન બોલે, પણ એમના સાનિધ્યમાં રહી અને એની રહેણી
એ જો હું તમે જોઈએ અને એ રહેણી જોઈને જો પણ હું તમે થોડો ઘણો પણ એનું જો આચરણ કરીએ તો મારા ને તમારા વિચારોનું પરિવર્તન થાય ને થાય. આ અમારો જાતિ અનુભવ છે. પછી કીધું કે હળદર કર્યો ગાંઠિયો હાથમાં આવ્યાથી ભૂખ કદી ના ભાંગે, પણ હળદરને છોડા તમે એક કરો તો કંકુ બનીને તિલક લાગે. તિલક સૌ કરે છે. ભાઈ રે તમે વિવેક કરો તો કામ. આ ગુરુ પ્રતાપે મીર બોલ્યા, આ ભક્તિ કરો તો ભાઈ ભાંગે. શું વાત છે આપણે નિરાંત બાપુની. એટલે પહેલા પ્રથમ તો જે સત્સંગ છે એમાં મારું ને તમારું પહેલાં ફાઉન્ડેશન મજબૂત થવું જોઈએ. ફાઉન્ડેશન કોને કહે છે કે અમારે ખેતી કરતા ને એટલે કૂવા ઉપર પેલો ઊંડો ખાડો ગાળે અને એની અંદર સિમેન્ટ ને કાંકરી નાખે ને એમાં 4 ખીલા ઊભા કરે, એના ઉપર મશીન મૂકે અને એ મશીન પછી ગમે એટલા વર્ષ ચાલુ રાખે ને પણ કોઈ દી આગા પાછું થાય. એમ મારે તમારે ફાઉન્ડેશન મજબૂત કરવું પડે. એટલે ખૂબ વિચારી અને વિવેકથી આપણે ગુરુ મહારાજના વચનને યાદ કરી અને એ પ્રમાણે પહેલા પ્રથમ તો સત્સંગમાં જવું એ અઘરું છે, પછી એને યાદ રાખવું એનાથી અઘરું છે, અને યાદ રાખીને એ પ્રમાણે આચરણમાં મૂકવું એના કરતાં અઘરું છે. એટલે આટલું કહી અને ગુરુ મહારાજના શરણમાં વાણીને વિરામ આપું છું. બોલો સદગુરુ મહારાજની જય. કોપ્યો શિંગડા ધરે એનું બળે એને નડે, પાણી પખાલી ભરવું પડે, અવિવેકી એવા જન જ્ઞાન કથે પણ અક્કડ છે જેનું. એટલે બહુ વિવેકની વાત કરી. હવે મુંબઈથી પધારેલા નારાયણરામ મહારાજને વિનંતી કરીએ, એમને સત્સંગ વાણીનો લાભ આપશે નારાયણરામ મહારાજ. બોલો સદગુરુ મહારાજની, બોલ નિરોત મહારાજની, શ્રી પુરુષોત્તમ મહારાજની, શ્રી નરભૈરામ મહારાજની જય, બાબુરામ મહારાજની જય. આજનો આ પ્રસંગ માલોસણા મુકામે મહાસુદ પૂનમ પુરુષોત્તમ મહારાજની તિથિ અરસપરસ આપણને અહીંયા એક બધા સંતોનો દર્શનનો લાભ થયો. આનંદની વાત છે. બહુ સારી વાતો આગળ ચાલી. સંતોએ વિવેકની વાતો કરી, રહેણીની વાતો કરી. જ્ઞાન તો નિરોત મહારાજનું જેને લીધું, સદગુણના શરણે ગયો, બોધ લીધો, જેમ સેમ વાત સમજી લીધી, સત્યને નક્કી કરી લીધું. પણ એ સત્યમાં ઊભા રહેવાનું, એ સત્યમાં ચાલવાનું, એ જે રહેણી છે એ રહેણીમાં રહેવા માટે સંતો વાતો કરે છે. કારણ કે રહેણી વિનાની કહેણી શા કામની, કે રાખો રહેણી તો રીજશે રામ, કે મનથી ભૂતડા ભાગે તો ભગવાન ભેટશે. હે, કારણ કે આપણે કહેણી પણ જો રહેણી નહીં હોય તો મેળ પડશે. કારણ કે સત્ય તો નક્કી કરી દીધું છે. આપણે ગુરુ મહારાજના શરણે ગયા એટલે આપણને ગુરુ મહારાજે જેમ સેમ વાત કરી નાખી. પણ આ બધા મહિમા સના છે મારા વાલા. હે, રહેણીના મહિમા છે. અને જે રહેણીમાં રહ્યા ને એના નામની કથાઓ થઈ છે, એના નામના પૂજા પાઠ થયા છે, એના નામની માળાઓ થાય છે, એના નામનો તીરથ થાય છે, એના નામનો ભજન થાય છે, એના નામનું સ્મરણ થાય છે. જે સંતો રહેણીમાં રહ્યા ને એના, કારણ કે રહેણીમાં રહેવું પડશે. ગુરુ મહારાજે જ્ઞાન તો આપણને આપી દીધું, પણ ઘણા સંતો તો એવો સત્સંગ કરે કે તમારા મન જ નથી. એટલે તમારા મન જ નથી તો પહેલા નક્કી કરાવો કે મન નથી તો કઈ રીતે નથી, અને મન સ તો કઈ રીતે છે. હે, મન વગર કોઈ કાર્ય થાય એવું નથી. પણ આ મનને ક્યાં રાખવું? નિરોત મહારાજે રસ્તો બતાવ્યો. હે, કે સંસારમાં રહે સરખો પણ મન રાખે મારી પાસ, એમ સતોય જો ના ભૂલે તો કે કહું હરીનો દાસ. આ મનને આપણે ક્યાં રાખવાનું છે? આ તન છે ત્યાં સુધી મન રહેવાનું ને રહેવાનું. પણ આ મનને આપણે ક્યાં રાખવું છે એ આપણને સદગુરુ મહારાજે રીત બતાવી છે. ગુરુવારે ગુરુ ઘેર જઈએ અને ગુરુ રાખે એમ
રહીએ. આ મહિમા સદગુરુનો છે. રહેણીમાં રહી અને આ મહિમાને દીપાવાનો છે. આજે ઘણા બધા સંતો પધાર્યા છે. મને આટલા બધી સભામાં મને 5 મિનિટ બોલવા મળ્યું. ખરેખર હું ધન્યવાદ સંતોનો જેટલો માનું એટલો ઓછો છે. બધાને કોટી કોટી વંદન સાથે જય ગુરુ મહારાજ કહી મારી વાતનો વિરામ આપું છું. જય ગુરુ મહારાજ. ખૂબ ખૂબ મૂળ તત્વ એટલે સદગુરુ, અને સદગુરુ મહોત્સવના માધ્યમથી આપણે સૌ મળ્યા છીએ. અને આ પ્રસંગના અધ્યક્ષ એટલે વર્તમાન સદગુરુ શ્રી બાબુરામ મહારાજના સાનિધ્ય અને તમામ આચાર્ય દેવો. તો માણસ પૃથ્વી ઉપર 2 જાતિ છે, એક સ્ત્રી છે ને એક પુરુષ છે. પરંતુ સદગુરુ નરભેરામ બાપુનું પહેલો જ આપણે શબ્દ બોલીએ એટલે નર આવે. શું આવે? અને નર એને કહેવાય કે જે ભય ભગાડે. ભય નામ અજ્ઞાન થાય, અને અજ્ઞાનને દૂર કરવાની જેનામાં તાકાત હોય એને સંત કહેવાય, એને આચાર્ય કહેવાય. તો એક દાખલો આપી વાણીને વિરામ આપું. એક મીઠાનો માલિક, જે તે સમયે જૂના જમાનામાં વાહનની કોઈ વ્યવસ્થા નહીં, તો ગધેડા ઉપર અને બળદ ઉપર બંને નમકના કોથળા ભરેલા. વરસાદનો માહોલ, ગધેડો અને બળદ એક ગામથી બીજે ગામ જવા માટે નમકની ડિલિવરી આપવા માટે નીકળ્યા. બંને ગામ વચ્ચે મોટી કેનાલ, મોટી નદી બંને કાંઠે હાલે, પાણી આવી ગયું. તો ગધેડાઓ તો એનો સ્વભાવ ભૂલે નહીં, પાણીમાં બેસી ગયો એટલે નમક ઓગળી ગયો એટલે હળવો થઈ ગયો. પાછી એ ગધેડાથી રહેવાનું નહીં, એને બળદને સલાહ આપી કે ભાઈ, મારા ઉપરમાં પાણીમાં બેસવાથી મારું વજન હલકું થઈ ગયું છે, તો તું પણ બેસી જા. તો બળદે ગધેડાને કાનમાં કીધું કે તારી માને દુનિયા શું કહે? તો ગધેડી. તો મારી માને જગત મા કહે છે. એમ સાચારે સંતોની માથે ભક્તિ કેરા મોડ. નારે કહું તું મારું નાથજી લાજે, વરી નીકળ્યા વસમી વાટે. ગુરુ મહિમા વસમી વાટ છે. મીરાએ ભક્તિ કરી, સગો જેઠ ઝેર દેવા માટે આગળ થઈ ગયો. રામે ભક્તિ કરી, 14 વર્ષનો વનવાસ. કૃષ્ણ પરમાત્માએ અદ્વૈત અખંડ અવિનાશીને ભક્તિ કરી અને એને તીર મારી અને મારવામાં આવ્યા. કેટલાય સંતોને તેલ કડામાં તરવ્યા, કેટલાને દિવાલોમાં ખડક્યા. કહેવાનો મારો અર્થ, આ સંત સંગ્રામ છે, આ કોઈ પોપાબાઈનું રાજ નથી. કારણ કે ગધેડાની પાછળ ન ચલાય. ગધેડાની પાછળ ચાલીએ ને તો લાત મારે, અને આખું જગત ધર્મગુરુ રૂપી ગધેડાની પાછળ હાલે છે, એની માર ખાય છે. તો આપણા ગુરુ મહારાજે આપણને વિશેષ સલાહ આપી, ગધેડાની પાછળ ન ચાલવું અને સિંહની આગળ ન ચાલવું. વર્તમાનના જે બ્રહ્મનિષ્ઠ, જેનામાં જ્ઞાન રોમે રોમ, શબ્દે શબ્દે, નૈનમાં નૂરમાં, અંગે અંગની અંદર જે સદગુરુ જ્ઞાનનો જે પ્રવાહ છે, જે પ્રવાહ પ્રગટ થઈ ગયો છે, એનાથી ક્યારે આગળ ન ચાલવું. આધીનતા ઉરમાં વસે, મુખમાં વસતા રામ, નિર્ભય આવા સંતને લાખો વાર પ્રણામ. સંત સંગત, સંત મિલન, જ્ઞાન ગ્રંથ વિચાર, કહે નરભેરામ તે દાસનું ધન ધન અવની અવતાર. આ જગ્યાએ બોલવાનું ન હોય, આ મારું એક પરમાત્માનું સ્થાન છે. અમે અહીંયાના બાળક છીએ, પરંતુ છતાંય નામ આવ્યું એટલે ઊભું થવું પડ્યું. વિશેષ કંઈ આગળ ન કહેતા, બોલ સદગુરુ મહારાજ કી જય. મારા ધણીએ મારા ઉપર ભાર મૂક્યો હતો, પણ આ પોણીનો હોળો આવ્યો ને એમાં હું બેસી ગયો એટલે બધું ફોરો ફૂલ થઈ ગયો. એટલે કે તું આ ખોટો ભાર ખેંચીને મરી જોઈ છે, એના કરતાં મારા જેવું તું કર. એટલે બળદે શું વાત કરી ખબર છે કે લોટણના તમે કેડવા કહેવાણા, અને પંથ અમારો નિરાળો. કે તમે તો ગધાડીના છો અને મારી મા તો જગત જનની છે. કે
એની આખું જગત પૂજા કરે છે. અને જો અમે એના સંતાન હોય ને અને આવી તારી માફક બેસી જઈએ ને તો કોઈ ભરોસો કરે એમ. એટલે ભક્તિમાં હોય તો આપણે નોહી ન દેવાય એમ વાત છે. એ એવા પુરુષોનો આપણો સંગ થઈ જાય ને તો આપણે ધૂહરું મૂકી ન દેવાય. આપણે ભક્તિ આપણી માતા છે એટલે ભક્તિ માતાઓ ઉપર આપણું ગર્વ હોવો જોઈએ. તો ખૂબ ખૂબ ધન્યવાદ મહારાજને. હવે નારાયણ મહારાજને વિનંતી કરીએ. મહારાજ કી જય. સદગુરુ પુરુષોત્તમ મહારાજ કી જય. સદગુરુ નરભે રામ મહારાજ કી જય. સદગુરુ બાબુ રામ મહારાજ કી જય. હરે ગુરુ શાંત કી જય. આજ કે આનંદ કી જય. જરા આપણે બાપુ પહેલા કહેતા કે આ ઘોડું થાકી પડી છે, મન થાક્યું. આ તો ઓછી જવાનું મન ન થાય પણ ઉપર દેશ અત્યારે મુંબઈથી તબિયત બગડેલું હતું તો છતાં મને એક મનમાં હતું કે બાનો દર્શન કરવો. તબિયત એવું હતું એ હિસાબ એના પેલા બધા સંતોના દર્શન થયા અને બાનો પણ દર્શન થયો. હવે બેસી નહોતું રહેવાતું એટલે ઉપર જઈને હું ઊંઘી ગયો હતો. પણ તમારે 2-3 વખત એલાઉન કરો સોરી બોલું બધાને કાકા આ તો બધું કોના પર આધાર છે બધું. આમાં મહાપુરુષે નથી કહ્યું કે જીવનમાં એક વસ્તુ એવી છે તે ઘટતી ઘટતી ને ઘટતી જ જાય. જીવનમાં એક વસ્તુ એવી છે કે દિવસે દિવસ ઘટતી જાય. મહાપુરુષો કહે છે બીજી એક વસ્તુ એવી છે કે દિવસે દિવસે વધતી જાય. ત્રીજી એક એવી વસ્તુ છે વધે ખરી ને ઘટે ખરી. અને ચોથી એવી વસ્તુ છે કે વધે ને ઘટે. આ મહાપુરુષોની વાતો છે, આ તો આપણા ઘરની વાતો નથી. આ શોખથી લીધેલું એ બોલીએ આપણે તો. નકર જોણવાનું તો કે બાકી રહ્યું નથી. સદગુરુના શરણે ગયા તે જોણવાનું હતું એ જોણી લીધું જે કોઈ સન. આ તો એક લાવો લેવાનો છે, સંત દર્શનનો લાવો લેવાનો છે. બાકી જે વસ્તુ પ્રાપ્ત કરવાની હતી એ સદગુરુ શરણે જ્યાં એ થઈ ગઈ છે ને. જેને જ્યાં લાઈટ થઈ જઈ ને થઈ જઈ. એટલે ખૂબ ધન્યવાદ. એટલે એક વસ્તુ કઈ છે એવી કે દિવસે દિવસ